મોરબી હાઈવે ઉપર સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીનો જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। રિક્ષામાં વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા। એટલું જ નહીં, કેટલીક વિદ્યાર્થીનીઓ તો રિક્ષાની પાછળ લટકીને જોખમી રીતે મુસાફરી કરતી જોવા મળી। બેડી ગામથી ગૌરીદળ તરફ જતી આ રિક્ષાનો વિડીયો ગઈકાલનો હોવાની ચર્ચા છે, પણ સવાલ એ છે કે આવી સ્થિતિમાં જો અકસ્માત થશે તો કોણ જવાબદારી લેશે? ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગને ક્યાંય આ દ્રશ્યો ના દેખાયા? રાજકોટ મોરબી હાઈવે ઉપરનો આ વિડીયો છે અને હાઈવે ઉપર મોટા વાહનો ફૂલ સ્પીડમાં પસાર થતા હોય છે। આ રિક્ષા ચાલકની જવાબદારી કે આવી રીતે બાળકોને પાછળ લટકાવીને લઈ જવામાં આવી રહ્યા છે? અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, અત્યારે વિડીયો સ્ક્રીન ઉપર અમે જોઈ રહ્યા છીએ, આ વિડીયોને લઈને કોઈ વિગત, કોઈ કાર્યવાહી થઈ છે ખરી? થઈ નથી, પરંતુ નાના જે ભૂલકાઓ છે તે કઈ રીતે ટીંગાઈને જઈ રહ્યા છે, આરટીઓ વિભાગ અને રાજકોટ ટ્રાફિક પોલીસ અથવા તો જે તે વિસ્તારની અંદર રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલું છે ગૌરીદળથી આ તરફનો આ વિડીયો છે। જ્યારે બપોરના સ્કૂલેથી વિદ્યાર્થીઓ છૂટ્યા ત્યારનો આ વિડીયો હોવાની હકીકત સામે આવે છે અને વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો હાઈવે પર રાજકોટ મોરબી નેશનલ હાઈવે છે ત્યાંથી આ રિક્ષા પસાર થઈ રહી છે અને રિક્ષાની અંદર કઈ રીતે ટીંગાઈને જે દીકરીઓ જે છે તે જઈ રહી છે અને જે સમગ્ર મામલાને લઈને તપાસ થવી જોઈએ। આરટીઓ વિભાગ, ટ્રાફિક પોલીસ અથવા તો સ્થાનિક પોલીસ દ્વારા જે કોઈ જવાબદાર છે અથવા તો સ્કૂલ પાસે ડીઈઓ છે તેમના દ્વારા રિપોર્ટ પણ માંગવો જોઈએ। આ રીતે જોખમી સવારી કરતા હોય તેમાં અનેક લોકો જવાબદાર છે। ટ્રાફિક પોલીસ ઉપરાંત જે આરટીઓ વિભાગ ઉપરાંત જે તે સ્કૂલ છે એ જવાબદાર છે, રિક્ષા ચાલક જવાબદાર છે અને સૌથી વધારે વાલીઓ પણ એટલા બેદરકાર છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને જાગૃત થવાની જરૂર છે, કેમ કે નાના ભૂલકાઓ કઈ રીતે રિક્ષાની અંદર જઈ રહ્યા છે અને જોખમી સવારી કરી રહ્યા છે। જી પરાક્રમ, આભાર આ જાણકારી આપવા માટે।